સંગઠનના આયોજનમાં ભાવનગરના વલભીપુર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં વિજેતા બનેલા સરપંચોનો સન્માન સમારોહ લીમડા ખાતે યોજાયો। કાર્યક્રમમાં તાલુકાના 54 ગામોમાંથી 37 વિજેતા સરપંચો ઉપસ્થિત રહ્યા, જેમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી નવનિયુક્ત સરપંચોને શુભેચ્છાઓ પાઠવી લોકશાહી મજબૂત બનાવતી આ પ્રતિષ્ઠિત પદ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમ વલભીપુર તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનો માટે એક મંચ પૂરું પાડતો રહ્યો। સેવા હી સંગઠનની આ પહેલને સર્વત્ર પ્રશંસા મળી। સરકારશ્રીને ધ્યાન દોરવું છે। માનની કેન્દ્રમાં બેઠેલા દેશનું નેતૃત્વ કરનારા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા અમિત શાહ સાહેબ કે ખાસ કરીને ગઢડા વિધાનસભા વિસ્તારમાં સ્પેશિયલ સ્ક્વોડ જે વહીવટદાર ક્ષેત્ર જે 2 વર્ષ કે 2.5 વર્ષ ચાલ્યું હોય એ દરમિયાન જે કંઈ કામ થયા હોય એની તમામ વિજિલન્સ સ્ક્વોડ દ્વારા તપાસ કરાવો। જ્યાં જરૂર પડે ને હું પોતે જાતે હારે જઈશ અને તમને ભ્રષ્ટાચારીઓ જે ગઢડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યની નીચે જે ભ્રષ્ટાચાર થયો છે એ તમામને મોદી સાહેબની સમક્ષ એની નરી આંખે જોશે અને એનો નિર્ણય મોદી સાહેબને અને અમિત શાહ સાહેબને કરવાનો છે। બીજું કે વલભીપુર તાલુકાની અંદર અતિવૃષ્ટિમાં જે કંઈ નુકસાન થયું હતું તો ભાવનગર જિલ્લામાં બીજા બધા તાલુકા ગઢડા વિધાનસભામાં લીધા તો વલભીપુર તાલુકાની આરે અન્યાય કરી અને વલભીપુર તાલુકાને બાકાત રાખેલ છે। તમામ ખેડૂતોનો એના પ્રત્યે રોષ છે, બરોબર કે વલભીપુર તાલુકામાં 2-5 જણાને ધારાસભ્ય સાહેબ હારે લઈને હાલે તો એ 2-5 જણાના હિસાબે બીજેપીને મત મળેલ નથી। બીજેપીના હિસાબે ઉપર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના નેતૃત્વને લઈને મત મળેલ છે। તો એ બંને વ્યક્તિઓને વલભીપુર તાલુકામાં ધ્યાન દેવું એની ફરજ પડે છે। આ વિરોધનો કાર્યક્રમ છે જ નહીં। આ સેવાય સંગઠન અમારું એક ગ્રુપ ચાલે છે તાલુકાનું અને અમે વર્ષોથી આમાં કામ બધા કરી રહ્યા છીએ। છેવાડાના માનવી સુધી સેવાનો લાભ મળે એ પ્રયત્ન કરી રહ્યા છીએ। આ વખતની તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારા તાલુકાની 47 ગ્રામ પંચાયત પૈકી 24 બિનહરીફ થઈ હતી, 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે। અમે સન્માનનું આયોજન કર્યું। એ ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય, પરંતુ અમે સેવાહી સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે। અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા અને હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું, એને એક આ બોધપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે, જનસેવા જે કરી હોય છે ઉગીને નીકળે છે, એ બતાવવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે। સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે। સરપંચોને આવનારા દિવસોમાં વલભીપુર તાલુકાના 54 ગામમાં ખૂબ જ સારી સેવા કરે, એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં, એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય। આ તાલુકામાં 4-5 લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે। ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે। સરપંચોનો સંવાદ પણ છે, સરપંચોનું સન્માન પણ છે, સાથે સરપંચોને હૂંફ અને લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે। આવનારા દિવસોમાં જે કાંઈ કરવું છૂટશે એ આ જે ચંડાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કેન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે। તો એના માટે વલભીપુર તાલુકો કટિબદ્ધ આજે બન્યો છે અને આવનારા દિવસોમાં 1000 થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છે।